સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મહત્વ ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. હાઈકોર્ટે કલેક્ટરને 8 મે સુધીમાં ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ આપતા હવે સુમુલ ડેરીમાં ચૂંટણી યોજાવાનો માર્ગ મોકળો બન્યો છે. લાંબા સમયથી સીમાંકન અને કાયદાકીય વિવાદોના કારણે સુમુલ ડેરીનો વહીવટ સરકારી વહીવટદારો દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યો હતો. જો કે હવે હાઈકોર્ટના આદેશ બાદ 75 વર્ષના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માનાતી ચૂંટણી યોજાવાની તૈયારી શરૂ થઈ છે. પશુપાલકોમાં લાંબા સમયથી વહીવટદાર શાસન સામે નારાજગી જોવા મળી રહી હતી. ત્યારે હવે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાના સંકેત મળતા સહકારી ક્ષેત્રમાં પણ હલચલ તેજ બની છે. સુમુલ ડેરીની ચૂંટણીને લઈને દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. સુમુલ ડેરીની ચૂંટણી તમે જો તો જે રીતે લાંબા સમયથી અટકી છે અને પશુપાલકોમાં ખૂબ જ નારાજગી હતી. પશુપાલકો નામદાર હાઈકોર્ટનો દ્વાર ખખડાયા અને છેવટે સત્યનો વિજય થયો અને નામદાર હાઈકોર્ટે આગામી 8 તારીખે કલેક્ટરશ્રીને જે ચૂંટણીનો જે કાર્યક્રમ છે રજૂ કરવાની વાત કરી છે. એટલે આગામી જૂન મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે. સાથે સાથે જે રીતે 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે વહીવટદાર સુમુલમાં નિમાયો હોય તો પશુપાલકોમાં ખૂબ જ મોટી નારાજગી છે. અને જે સ્થિતિ રાજકીય બની છે એને કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ છે. અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણી ખૂબ જ તટસ્થતાથી લડાઈ, પ્રમાણિકતાથી લડાઈ અને ખાસ કરીને અગાઉ તમે જો તો અમારા વડીલોએ સ્થાપેલી સંસ્થા લગભગ 7,000 કરોડથી પણ વધારાનો વહીવટ અહીંયા થઈ રહ્યો છે. અને પશુપાલકોને આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવ મળી રહ્યા છે. માત્ર સમયસર ચૂંટણી ન કરવાને કારણે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની જે મનમાની છે એને કારણે ચૂંટણી જે મોડી થઈ છે. અને તમે જો તો આખા ગુજરાતમાં તમે જોવો તો રાજકોટ દૂધસંઘમાં ચૂંટણી નથી, વહીવટદાર નથી મુકાયા. અહીંયા તમે વાત કરી સુરત જિલ્લામાં સુગર ફેક્ટરીઓમાં ચૂંટણી નથી થઈ, વહીવટદાર નથી મુકાયા, બેંકમાં નથી મુકાયા. માત્ર સુમુલમાં જે વહીવટદાર મુકાયા છે એને કારણે પશુપાલકોમાં આક્રોશ છે. અને આ જ મુદ્દો આગામી દિવસોમાં ચૂંટણીમાં પણ હાઇલાઇટ થવાનો છે. અને જે રીતે મનમાની જેમણે કરી છે એની સામે ચોક્કસ પશુપાલકોનો ભારે આક્રોશ છે.